આજનો પ્રસંગ છે કોઈ પણ વસ્તુ હોય તો કારણ હોય કારણ વગર કાર્ય થતું નથી તો આજે એવા પરમ પૂજ્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષત્રિય જેને ધર્મદાસ નું બિરુદ પણ આપી શકાય કારણ કે ધર્મદાસ નું બિરુદ ધર્મદાસે એક જ વસ્તુ માંગી હતી જન્મ ધરીને વિસરું નહીં હરિગુરુ સંતની સેવા ડાયરામજી મહારાજે છેલ્લા શ્વાસ સુધી હરિગુરુ સંતોની સેવા કરી છે મૃત્યુ તો દરેકને આવવાનું છે મૃત્યુનો ક્રમ આ ઘટના ચાલુ છે પણ કબીર સાહેબે કીધું મરો મરો સબ કોઈ કહે મરી ન જાણે કોઈ એકવાર એસા મરો ફરી જન્મ ના હોય તો આવું જે મૃત્યુ સદગુરુના શરણે થાય છે જ્યારે સાધક બોધ લેવા બેસે ત્યારે એનું મૃત્યુ થાય અને નવો જન્મ થાય છે અને જન્મ થયા પછી આ ડાયરામ મહારાજે એવા કાર્યો કર્યા છે આ એની સેવાની ખુશ્બુ છે સેવા જે ડાયરામ બાપુએ કરી છે હરિગુરુ સંતોની એવી સેવા તો લગભગ આ સમયમાં કોઈ ના કરી શકે તો એ સેવાના હિસાબે ડાયરામ બાપુનું નામ અમર થયું છે તો આપણે પણ હરિગુરુ સંતોની સેવામાં રહેશું તો આપણા નામના પણ ડંકા વાગશે કારણ કે પાયો છે સેવાનો હરિગુરુ સંત એ પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છે ભગવાન બીજે ક્યાંય છે નહીં આવું જેને નક્કી થયું એ નક્કી કરાવનાર આપણો નિરાત દેશ છે નિરાત ધારા અજરમર અવિનાશી ધારા છે કે જેની ધારામાં કોઈ વાદ વિવાદ નથી અને પોતાના સ્વરૂપનું નક્કીપણું છે તો ડાયરામ મહારાજ નો દેહ વિલય થયો છે એનું નામ અમર થઈ ગયું છે તો એના પરિવારને પણ હું ખૂબ શુભકામના પાઠવું છું એમને દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે અને આવા ડાયરામ મહારાજનો આપણે બધા થઈને જય ઘોષ કરવી બોલો સદગુરુ ડાયરામ મહારાજ કી જય બોલો સદગુરુ